Praise the Lord. Good morning. સવારની સલામ. પ્રભુનું સુંદર વચન નેહમ્યા 2:20. આકાશનો ઈશ્વર અમને ફતેહ આપશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. પ્રભુએ જ્યારે આપણને આ સુંદર સમય, આ દિવસ અને આ તક આપી છે, ત્યારે વિશ્વાસ કરીએ કે તેઓના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. પ્રભુનું વચન કહે છે તેઓ તૂટેલા હૃદયવાળાને, મનવાળાને જોડી દે છે. હાલેલુયા. તેઓ તમારા અને મારા એવા ઈશ્વર છે કે જે તમારા અને મારા આંસુઓને આનંદમાં બદલી નાખે છે. Praise the Lord. He converts our tears into joy. वो हमारे आंसुओं को आनंद में बदल देता है. તેઓ આપણા આંસુઓને આનંદમાં બદલી નાખે છે. એક જગ્યા પર વાંચીએ છીએ, જે રડતા રડતા વાવે છે એ આનંદ સાથે લણશે. અને એમ જ વાલા મિત્રો, ભલે કદાચ તમે દુઃખી મન સાથે આજે સવારમાં જીવતા ઈશ્વરની પ્રેઝન્સમાં આવ્યા છો, પણ એ વધારે વાર તમને એ દુઃખના બંધનોમાં તમને કેદ નહીં રહેવા દે. અને જો મનથી અનુભવો છો તો તમે ખરેખર એ દુઃખના બંધનમાં નથી જ. કેમ કે તમારા ને મારા પર સીધો હક તેમનો છે. કેમ કે તેમણે તમને અને મને તેમના લોહીમાં ખરીદી લીધા છે. તમારી અને મારી એક કિંમત ચૂકવવામાં આવી છે વધસ્તંભ પર, આજથી 2026 વર્ષ પહેલા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને માટે દુઃખી ના થઈએ, હતાશ ના થઈએ, નિરાશ ના થઈએ. ઘણી વાર કહું છું કે પ્રશ્નોનું કામ કરવા દો, મુશ્કેલોનું કામ કરવા દો, અને આપણે વિશ્વાસ રાખીએ આપણા પ્રભુ જે આપણા માટે હંમેશા બચાવ કરે છે. પ્રભુ આપણને બચાવશે. ઈશ્વર પિતા તેમનું કામ કરે છે આપણા જીવનમાં. આપણે વિશ્વાસ કરવાનું કામ કરવાનું છે. હાલેલુયા. ઘણી બધી વખત એવી પણ પરિસ્થિતિ હોય છે કે આપણી લડાઈ આપણા પોતાના વિશ્વાસ સાથે હોય છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને આપણે એવા આપણા વિશ્વાસમાં જીતવાનું છે વાલા મિત્રો. એ લડાઈ જીતવાની છે. આપણા હથિયાર મૂકવાના નથી. પાઉલ કે તમે ચારે તરફથી દબાયેલા છે, પણ અમે નાસીપાસ થયેલા નથી. ઘેરાયેલા છે, પણ શત્રુઓથી વિજય પામેલા નથી. આ હું કહું છું. આપણે દુઃખોથી ઘેરાયેલા છે, પણ સ્ટીલ વી હેવ અ ચાન્સ. ડોક્ટરો પાસે એ શબ્દ છે કે હવે હું કંઈ કરી શકતી નથી, કે હવે હું કંઈ કરી શકતો નથી, બસ દુઆ કરો. પણ વહેલા મિત્રો, આપણે તો પ્રથમથી જ દુઆ કરનારા છીએ. બાળકો છે અને જેમની પાસે એવો કોઈ શબ્દ નથી,
કેમ કે જ્યાં ડૉક્ટરો તેમના હથિયાર નાખી દે છે ત્યાંથી, અને જ્યાં આપણો છેલ્લામાં છેલ્લો પ્રયત્ન હોય છે ત્યાંથી તો પ્રભુ શરૂઆત કરે છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુના વચનો આવા સમયમાં વધારે ઉપયોગી બને છે. જ્યારે તમે મુશ્કેલ સમયમાં, મુશ્કેલ ઘડીઓમાં તકલીફોથી પસાર થતા હોવ, કઈ રસ્તો દેખાતો ન હોય, મૂંઝાયેલા હોવ, તો ઘણીવાર માણસો ગેરમાર્ગે દોરી દે છે, અથવા એવા પણ મિત્ર મંડળ આવી જાય કે તમને એક ખોટા રસ્તા પર પણ લઈને જાય, કહેશે ચાલ ભાઈ સિગરેટ પીએ, થોડી શાંતિ લાગશે, તને મજા આવશે, ચાલ થોડું ફરીએ, બહાર આઉટિંગ કરીએ, થોડો દારૂ પી લે, મજા આવશે, બહાર થોડા જગતના ચલોડો પ્રમાણે જીવન જીવી લે, ચાલે, તને થોડું સારું લાગશે. એટલે બધા લપસણા રસ્તા પ્રભુથી દૂર લઈ જનારા છે. પણ આપણે પ્રભુના ચરણોમાં નમી જઈએ. હાલેલુયા. પ્રભુમાં આનંદ કરીએ. આપણી સાથે એવા ઈશ્વર છે, જ્યારે આપણે પ્રભુના વચનો વાંચીશું, તેમની આગળ નમી જઈશું, શાંત સમયમાં આપણે રહીશું. ઘણીવાર આપણા શબ્દો ઓછા હોય. રોમિયોના પત્રમાં પણ આપણે વાંચીએ છીએ, આત્મા આવશ્યક નિશાસો નાખીને આપણે માટે મધ્યસ્થતા કરશે. હોલી સ્પિરિટ વિલ પ્રે ફોર અસ. યથા યોગ્ય પ્રાર્થના કરવી આપણે જાણતા નથી. ઘણીવાર શું બોલવું એ પણ સમજણ પડતી નથી. પણ પ્રભુ તો આપણા અંતરની વાતો જાણે છે. પણ મુખ્ય બાબત એ છે કે પ્રભુની પાસે જવું. આડત્રીસ વર્ષ થઈ ગયા હતા, તો પણ એ માણસ સાજો થયો ને. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુ ઈસુ પુનરુત્થાન પામીને સ્વર્ગમાં પણ જતા રહ્યા હતા, અને સુંદર નામના દરવાજેથી પિત્તર ને યોહાન ત્યારબાદ પસાર થાય છે. અને પ્રભુ ઈસુના નામમાં કહે છે, નહીં, ઈસુ નાઝરેના નામમાં, અમારી પાસે સોનું રૂપું નથી, પણ ઈસુ નાઝરેના નામમાં ચાલતા હતા. એ નામ હમણાં અત્યારે આ સમયે પણ તમારી અને મારી પાસે છે. આજે હું રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે હજુ તો 31 તારીખ છે, છેલ્લો દિવસ છે, અને 2 દિવસથી કોઈ અજ્ઞાત મુશ્કેલીઓથી ઘેરાયેલો છું. આજે સવારથી પ્રાર્થનામાં છું, મોર્નિંગ 4 o'clock થી, અને મને વિશ્વાસ છે કે પ્રભુ મને એમાંથી છોડાવી લેશે. બલકે મને છોડાવી લીધો છે, એના માટે હવે થોડી વારમાં હું આભાર સ્તુતિ કરવાનો છું. ઘણીવાર એવા પ્રસંગો, એવી સમસ્યાઓ આવે છે વાલા મિત્રો, નિરાશ થઈ એમ થાય કે પ્રભુ હું કોઈનું ખરાબ નથી કરતી, હું કોઈનું ખરાબ નથી કરતો, હું ઈમાનદારથી મારું કામ કરું છું, તો પણ શા માટે? પણ વાલા મિત્રો, આપણે જગતમાં રહીએ છીએ, અને જગતનો જે અધિકારી છે એ પસંદ નથી કરતો કે તમે પ્રભુ પર ભરોસો રાખીને તેમના ધોરણ પ્રમાણે ચાલીએ. હાલેલુયા. માટે દુઃખી થવાનું બંધ કરીએ અને પ્રભુમાં આનંદ પકડીએ, હિંમત પકડીએ, નવું બળ મેળવીએ, અને ઊભા થઈને આજની સુંદર સવારમાં પ્રભુએ આપેલા આશીર્વાદોનો આનંદ માણીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હવે જ્ઞાની પ્રાર્થના સાથે દિવસની શરૂઆત કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ.
પ્રભુ તમારા ચરણોમાં નમી ગયા છે. રાત્રિમાં અમારા બિછાના પર તમે અમારું રક્ષણ કર્યું, અમારા થાકેલા શરીરને આરામ આપ્યો. અને ફરીવાર પ્રભુ અમારા ચરણોને તમે જમીન પર પ્રભુ સ્થિર કર્યા. હા પ્રભુ, તમે અમારા ચરણોને જમીન પર સ્થિર કર્યા, અમને તંદુરસ્ત કર્યા પ્રભુ. અને પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ઘણી બધી આપદાઓમાં પ્રભુ, ઘણા બધા પ્રશ્નોમાં પ્રભુ, અમે તમારા બાળકો તરીકે ચાલી રહ્યા છે. દરેક જીવ અસંગતમાં છે પ્રભુ. એમના હૃદયમાં એક ખૂણા પર પ્રભુ એક દુઃખ છે, એક નાની લાગણી છે, એક જરૂરિયાત છે પ્રભુ, એક હૃદયની ઈચ્છા છે. એ ઉપરાંત તમારા પ્રત્યેનો ઢગલો પ્રેમ છે પ્રભુ, તમારા પરનો ઢગલો વિશ્વાસ છે. અને પ્રભુ, એના કારણે પ્રભુ તમારા સગડા બાળકો તમારી આગળ નમવાને માટે આવ્યા છે. ત્યારે પ્રભુ, એ જે નાની નાની બાબતો છે પ્રભુ, અમારા માટે કદાચ પહાડ જેવી મોટી છે, પણ તમારા માટે તો રાઈના દાણા કરતા પણ 1000 ગણી નાની બાબત છે પ્રભુ. કૃપા કરો, દયા કરો પ્રભુ. એ બાબતોને તમે દૂર કરો. સાચે જ હા પ્રભુ, દયાળુ પ્રભુ. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. અમે જાણીએ છીએ પ્રભુ કે તમે પહેલા દિવસથી જ અમારું સાંભળ્યું છે. આ માસના પહેલા દિવસથી તમે તમારી મોટી કૃપા અને દયા અમારા પર રાખી છે. બસ તમે જોવા માંગો છો કે અમે કેટલા વિશ્વાસથી તમારી પાછળ અમે ચાલીએ છીએ. અને હા પ્રભુ, અમે આનંદ કરીએ છીએ, અમે સ્તુતિ કરીએ છીએ, અમે આરાધના કરીએ છીએ અને વિશ્વાસ કરીએ છીએ કે જે વાનાની હમણાં અત્યારે અમને જરૂરિયાત છે એ તમે પૂરી પાડી છે, પહોંચાડી છે તમારા વાલાઓ દ્વારા, તમારા લોકોના દ્વારા પ્રભુ, કે તમારા લોકોને દૂતોના રૂપમાં પ્રભુ તમે અમારે ત્યાં મોકલી આપ્યા છે. થેન્ક યુ પ્રભુ. અમે વિશ્વાસ કરીએ છીએ પ્રભુ. અને ધન્યવાદના અર્પણ ચડાયા છે. તમે આવા પ્રેમાળ પ્રાર્થનાઓ સાંભળીને જવાબ આપનાર પ્રભુ છો, ત્યારે અમે તમને વિનંતી કરીએ છીએ, દરેક એવા લોકો જેઓ આનાની સંગતમાં તમારી સમક્ષ નમેલા છે પ્રભુ, દરેક એવા લોકો પ્રભુ જેઓ તમારા પર વિશ્વાસ કરે છે, તેઓ તમારો મહિમા જુએ એવું તમે થવા દો પ્રભુ. અબ્બા બાપ, કોઈનો વિશ્વાસ આજે હેઠો ના પડે. અને ખાસ પ્રભુ, જે બાબત અમે તમને કહીએ છીએ કે જેઓ તમારા પર વિશ્વાસ કરે છે અને જે તમે અમારા પ્રેમાળ ઈશ્વર છો, પ્રભુ છો, એ દરેક એવા લોકોને એમનું નામ મળે પ્રભુ,
એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દરેકને તમારી ઓળખાણ મળે, દરેક ઘૂંટણ નમે, દરેક જે કોલ કરે તમે દેવના દીકરા છો. અને પ્રભુ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય અને તમારું રાજ્ય વહેલું આવે. જેમ અને જે રીતે અત્યારે પ્રભુ તમારા સેવકો, સેવિકાઓ, તમારા બાળકો, જુવાનો, દીકરા દીકરીઓને તમારી જરૂર છે, તમે મદદ કરી છે, માટે તમારો આભાર માનીએ છીએ. 10મા 12માના વિદ્યાર્થીઓને તમે પાસ કરજો પ્રભુ. દરેકના રોજગારને આશીર્વાદિત કરજો, બિઝનેસને આશીર્વાદિત કરજો, નોકરીને આશીર્વાદિત કરજો, આવક આપજો, મકાન વેચાય, પ્લોટ વેચાય, તમારી સેવિકાના ખેતરમાંથી કડવા દાડા પણ નીકળી જાય એવું થવા દેજો. અમારી પર છેલ્લી બાબત અમે જોઈ શકીએ એવું થવા દેજો. પાપોની ક્ષમા કરજો અને આગળ ફરીવાર સાંજના સમયે તમારું ભજન કન્ટિન્યુ લાવજો. આમીન, આમીન, આમીન. સોરી, ઓડિયોમાં એક નાની મિસ્ટેક આવી છે રેકોર્ડિંગમાં, ક્ષમા કરજો.